ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોએ પોતાના ખેતરમાં કપાસનો પાક તૈયાર થઈ ગયો હોવા છતાં લણી નથી રહ્યા। તૈયાર કપાસનો થઈ ગયેલો માર્કેટિંગ યાર્ડમાં કપાસનો પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યો, ત્યારે ખેડૂતો પોષણક્ષમ ભાવ ન મળતા કપાસ લણવાની હિંમત નથી કરી રહ્યા અને કપાસમાં ઈયળો આવી ગઈ છે। આપણે કેવો સરકાર પાસે વિનંતી છે કે આ કપાસના ભાવ 2000-1800 તો હોવા જ જોઈએ રાબુતા મુજબ। ત્યારે અમે બારની મજૂરી કરીએ તો અમને નથી મળતું। જો મહિનો 1.5 મહિનો છે આ કપાસ વીણે, હજી વીણો નથી, કારણ કે બજાર નથી તો ક્યાં નાખવું અમારે કપાસ। કેવો કપાસ ભાવ મળી રહ્યો કેટલો હોવો જોઈએ? કપાસનો ભાવ ઓછામાં ઓછો 1800-2000 તો હોવા જ જોઈએ। અત્યારે કેટલા મળે? અત્યારે 1200-1300 રૂપિયા। કેવી મજૂરી કેવી છૂટે? મજૂરી શું છૂટે? ગણો ની પોણા 200 રૂપિયા મણ ઉતરે છે અત્યારે। એમાં ઈડું આવી ગયું 200 રૂપિયા કેસ ને હવે પોણા 200 કે 180 કે મણે ઉતારવાની મજૂરી તો ઈ થાય। કેટલી મજૂરી કેટલા ભાવ હોવો જોઈએ ખેતરમાં? ખેતરના ભાવ હોવા જોઈએ ઓછામાં ઓછા હે ને અત્યારે બજારનો ભાવ 1800-2000 તો હોવો જ જોઈએ મિનિમમ। ત્યાં વળતર મળે આમાં। રાજકોટ જિલ્લાના ધોરાજીના પંથકના હજારો હેક્ટરમાં કપાસનું વાવેતર કર્યું છે। મોંઘા ભાવનું બિયારણ, જંતુનાશક દવાઓ છંટકાવ કર્યું, પરંતુ કપાસનો પાક સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે, પણ ધોરાજી માર્કેટ યાર્ડની ખુલ્લી બજારમાં પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ પોતાના ખેતરમાં પાક લણી નથી રહ્યા। મારું નામ જસુભાઈ માલાભાઈ। જસુભાઈ, તમારા કપાસ કેટલા વીઘાનું વાવેતર કરે શું તમે કહેશો? 10 વીઘાનું કપાસનું વાવેતર છે મારે। ભાવ કેવા મળે છે અત્યારે? ભાવ તો 1200-1300 રૂપિયા કપાસનો ભાવ આવે છે। હવે લણવાના સમય નથી, શું કેમ નથી લણી શક્યા? ભાવને હિસાબે રાખી દીધો કપાસ, લઈયો જ નથી કપાસ। હવે અત્યારે શું છે અત્યારે પોઝિશન? 1200-1300 રૂપિયા ભાવ છે, એમાં કઈ કપાસમાં મળે એવું નથી કપાસ, એટલે રાખી દીધો કપાસ। ઈરું બહુ એમાં કપાસમાં આવી ગઈ। તમારે શું માંગ છે? મારી માંગ છે 1700-1800 કપાસના ભાવ હોય ને તો કઈક વધે ખેડૂતને 200-300 રૂપિયા। આ લણી શકાય એનું કારણ શું છે? લણવાનું એવું છે કે લણવાનું રાખ્યું છે એમને, ભલે ઉભો કીધું, લણવું નથી કીધું કપાસ। શું કારણ તમે લણી શકે? આમાં ભાવ નથી, પોષણ ભાવ મળતા નથી તો શું કરવું? કારણ કે હાલ માર્કેટિંગ યાર્ડમાં 1100-1300 રૂપિયા એક મણનો ભાવ મળી રહ્યો છે અને 1600-1800 રૂપિયા મણ દીઠ કપાસનો ભાવ મળે તો પરવડે તેમ છે। ખેડૂતોએ હજારો રૂપિયા એક વીઘે ખર્ચ કર્યો, પણ હાલ ખેડૂતોએ કપાસનો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।